નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિઅંગીનું વર્ગીકરણ કરીએ. રોથમેલર નામના વૈજ્ઞાનિકે દ્વિઅંગી વનસ્પતિને 3 વર્ગોમાં વહેંચી નાખી. કયા 3 વર્ગો? હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા અને એન્થોસેરોટોપ્સિડા. સેડા 3 વાર સેડા નીકળે. કયા 3 સેડા? હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા અને એન્થોસેરોટોપ્સિડા. એમાંથી આપણે હિપેટિકોપ્સિડાનો અભ્યાસ પૂરો કર્યો. એનું વસવાટ, એની દેહ રચના અને પ્રજનનની બાબતો જોઈ. હવે આપણે બીજો વર્ગ જોઈશું, બ્રાયોપ્સિડા. વર્ગ 2, બ્રાયોપ્સિડા. આ બ્રાયોપ્સિડાને સાદી ભાષામાં મોસ અથવા તો મસ્કી કહેવાય છે. બ્રાયોપ્સિડા. આ બ્રાયોપ્સિડામાં શું વિશેષતા? આ પણ દ્વિઅંગી છે, એટલે મુખ્ય અવસ્થા કઈ છે? જન્યુજનક અવસ્થા. વનસ્પતિ દેહ પોતે જન્યુ પેદા કરે છે, એટલે વનસ્પતિ દેહને આપણે જન્યુજનક અવસ્થા કહીશું. પણ આની જે જન્યુજનક અવસ્થા છે થોડી અલગ છે, એટલે કે આનો જે વનસ્પતિ દેહ છે થોડો વિશેષ પ્રકારનો છે. આપણે જોઈએ, આમાં વનસ્પતિ દેહ એટલે કે જન્યુજનક અવસ્થા જે છે એ જન્યુજનક અવસ્થામાં 2 તબક્કા જોવા મળે છે. એમાં 2 તબક્કા છે પાછા. કયા 2 તબક્કા છે? એક છે પ્રોટોનેમા સ્ટેજ અને બીજું છે લીફી સ્ટેજ. ઇંગ્લિશ શબ્દ મેં વાપરેલા છે, પ્રોટોનેમા સ્ટેજ. પ્રોટોનેમા સ્ટેજ એટલે જો એનું ગુજરાતી કરવું હોય તો પ્રથમ તંતુ અવસ્થા. પ્રથમ તંતુ અવસ્થા. અને જો લીફી સ્ટેજ એનું ગુજરાતી કરવું હોય તો પર્ણમય અવસ્થા. એટલે આ એવી દ્વિઅંગી વનસ્પતિ છે કે જેમાં વનસ્પતિ દેહમાં 2 તબક્કાઓ જોવા મળે છે. કયા 2 તબક્કાઓ? પહેલો તબક્કો પ્રોટોનેમા સ્ટેજ અને બીજો લીફી સ્ટેજ. કેવી રીતે રચાય આપણે આકૃતિ દ્વારા સમજીએ. સૌથી પહેલા પ્રોટોનેમા સ્ટેજ બનશે. કેવી રીતે? તો જે બીજાણુ છે એનું અંકુરણ થાય જમીનમાં. દેખાય છે આ આકૃતિ હું દોરું છું એમાં આ બીજાણુ છે. આમાં બીજાણુજનક અવસ્થા બીજાણુ પેદા કરશે. આ બીજાણુનું જમીનમાં અંકુરણ થાય. આ બીજાણુનું જમીનમાં અંકુરણ થાય એટલે એમાંથી એકદમ શાખિત, તંતુમય અને લીલી રચના સર્જાય છે. આ બીજાણુનું અંકુરણ થાય એટલે એમાંથી લીલી શાખિત તંતુમય રચના બને છે. આવી શાખિત એટલે એની શાખાઓ પડે. બીજાણુમાંથી લીલી, આ બીજાણુનું અંકુરણ થયું. અંકુરણ જમીનમાં થાય છે અને જમીન ઉપર જ પથરાયેલી આવી લીલી શાખિત તંતુમય રચના સર્જાય છે. જમીન ઉપર પથરાયેલી લીલી શાખિત તંતુમય રચના બનશે. એકદમ પાતળા તંતુ જેવી લીલા રંગની અને ઘણી બધી શાખાઓમાં જમીન ઉપર પથરાયેલી હોય એવી રચના બનશે. શામાંથી બની? બીજાણુનું અંકુરણ થયું એમાંથી. અને આ જે રચના બની એને પ્રોટોનેમા સ્ટેજ કહેવાય. આ પ્રોટોનેમા સ્ટેજ કહેવાય છે. પ્રથમ તંતુ અવસ્થા. હા, પછી એ પ્રથમ તંતુમાંથી બીજા તંતુનું નિર્માણ ચાલુ થઈ જાય. આવી શાખાઓ બને. આ પ્રથમ તંતુ અવસ્થા.
સાથે આ તંતુઓને જમીન સાથે જોડવા માટે મૂલાંગો પણ આવેલા છે. આવા શાખિત મૂલાંગો છે જે આ વનસ્પતિને જમીન સાથે જોડી રાખે છે. એટલે જેવું બીજાણુનું અંકુરણ થાય, આ વનસ્પતિનો ઉદ્ભવ થાય, એટલે પહેલાં એમાં પાતળી શાખિત તંતુમય રચના સર્જાય છે જે જમીન ઉપર પથરાયેલી છે, લીલા રંગની છે. આવી શાખિત તંતુમય રચના એને પ્રોટોનેમા સ્ટેજ કહેવાય છે. પછી આ જે તંતુ છે એમાંથી આ બીજી અવસ્થા સર્જાય છે, લીફી સ્ટેજ. કેવી રીતે? આ તંતુ છે ને એમાં પાર્શ્વ કલિકાઓ બને, સાઈડમાં કલિકાઓ બને. આ રીતે બહુકોષી પાર્શ્વ કલિકાઓ બને આ તંતુમાંથી. પાર્શ્વ કલિકા. અને પછી આ જે પાર્શ્વ કલિકા છે એમાંથી નળાકાર સીધો ટટ્ટાર અક્ષ બને છે. આમાંથી આનો વિકાસ થાય ને એટલે આમાંથી આવો અક્ષ બને, આવો સીધો ટટ્ટાર અક્ષ બને છે ઊભો. આ લીફી સ્ટેજ, આ પ્રોટોનેમા સ્ટેજ તંતુમય એ જમીન ઉપર પથરાયેલું હતું, એમાંથી આવું ટટ્ટાર, આવું અક્ષ બને છે, પ્રકાંડ બને છે. એમાંથી આવો પ્રકાંડનો અક્ષ બને છે, પ્રકાંડ અક્ષ બને છે. ક્યાંથી? આ જે પ્રોટોનેમા સ્ટેજ છે એના જે તંતુઓ છે એ તંતુ ઉપર આવી પાર્શ્વ કલિકાઓ સર્જાય છે. એ પાર્શ્વ કલિકાનો વિકાસ થાય એટલે એમાંથી આવું પ્રકાંડ બને છે, પ્રકાંડ અક્ષ. અને એ પ્રકાંડ ઉપર કુંતલ આકારે પર્ણો ગોઠવાય છે. આની ઉપર કુંતલ આકારે પર્ણો ગોઠવાશે. આની ઉપર કુંતલ આકારે પર્ણો ગોઠવાય છે. એટલે આ અવસ્થાને લીફી સ્ટેજ કહેવાય છે. આવા કુંતલ આકાર પર્ણો હોય. કુંતલાકાર પર્ણો સર્જાય છે એટલે આને લીફી સ્ટેજ કહેવાય છે. અને આમાં જે આ શાખા બની ને આ પ્રતંતુ ઉપરથી, આ તંતુની રચના ઉપરથી આ જે શાખા બની ને એ શાખા પાછી બે પ્રકારની હોય, નર શાખા અને માદા શાખા. માની લો કે આ નર શાખા છે તો આ માદા શાખા છે. આવી બે પ્રકારની શાખા બને, નર શાખા અને માદા શાખા. બરાબર. અને જ્યારે આ લીફી સ્ટેજ વિકાસ પામી જાય, નર અને માદા શાખા વિકાસ પામી જાય, પછી એના ઉપર પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાનીનું નિર્માણ થાય. આ જે નર શાખા છે ને એના ઉપર શું બને? પુંજન્યુધાની બને. આ પર્ણોના ગુચ્છાની અંદર જ પુંજન્યુધાની બને છે. આમાં પુંજન્યુધાની બને. અને આ જે ગુચ્છો છે પર્ણનો માદા શાખા ઉપર, એમાં સ્ત્રીજન્યુધાની બને એની ટોચના ભાગે. એટલે આ નર શાખા છે પર્ણોવાળી, એની ટોચના ભાગે આવી પુંજન્યુધાની બનશે. અને આ માદા શાખા છે એની ટોચના ભાગે સ્ત્રીજન્યુધાની બનશે. કેમ કે આ દ્વિઅંગી વનસ્પતિ છે એટલે મુખ્ય અવસ્થા કઈ છે? જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા એટલે લિંગી પ્રજનન અવસ્થા. એટલે લિંગી પ્રજનન કરવા માટે પહેલા આવા લિંગી અંગો બનશે. આવા લિંગી અંગો બને. આ પુંજન્યુધાની એ નર લિંગી અંગ કહેવાય અને સ્ત્રીજન્યુધાની એ માદા લિંગી અંગ કહેવાય. આવા લિંગી અંગો બને. પછી શું થાય? આ જે પુંજન્યુધાની છે કેવી હોય? અંદરની રચના તમને થોડી બતાવું. માન લો કે આ ભાગ થોડો આપણે મોટો કરીને અલગ કરીને જોઈએ કે ભાઈ આ પુંજન્યુધાની કેવી છે.
આ પૂજન્યુદાની છે એની રચના આવી છે અને આ પૂજન્યુદાનીની અંદર આવા પૂજન્યુઓ પેદા થાય, આમાં પૂજન્યુ બનશે, પૂજન્યુઓ પેદા થાય ને એ પૂજન્યુ કેવા, આમાંથી જે પૂજન્યુ પેદા થાય કેવા, આવા ચલિત બે કસાવાળા. થોડું તમે આગળ જે સમજ્યા ને લીવર વર્ડ્સ એને ઘણું બધું મળતું આવશે. એટલે આ પૂજન્યુદાની છે આવી છે, આ અલગ કરીને બહાર કાઢીને મેં બતાવી. એ પૂજન્યુદાનીમાંથી આવા પૂજન્યુ સર્જાય, અંદર જ સર્જાય, બહાર ના નીકળે. આ તો મેં બહાર કાઢીને બતાવ્યું. એમ સ્ત્રીજન્યુદાની એ પણ હું તમને અલગ કરીને બતાવું કે ભાઈ સ્ત્રીજન્યુદાની કેવી છે. આ સ્ત્રીજન્યુદાની છે, આ પૂજન્યુદાની છે, એમાં આવા પૂજન્યુ સર્જાય છે. આ સ્ત્રીજન્યુદાની છે, એની અંદર શું હોય? આગળનું યાદ કરજો, એને મળતું આવે છે. આ જે સ્ત્રીજન્યુદાની છે એ સ્ત્રીજન્યુદાનીની અંદર આવી ચંબુ જેવી રચના છે, ફ્લાસ્ક જેવી. યાદ છે ને તમને આ ચંબુ જેવી રચના? અને સ્ત્રીજન્યુ કહેવાય. અને એની અંદર આવા નીચે જે તલસ્થ પોળો ભાગ છે ને એમાં અંડકોષ છે. એટલે આ જે સ્ત્રીજન્યુદાની છે ને એમાં આવા ચંબુ જેવી રચના બનશે. આ એનો ગરદનનો ભાગ નેક અને આ વેન્ટર નીચેનો પોળો ભાગ તમને યાદ હોય તો એને એની અંદર પોળો ભાગ છે, એમાં અંડકોષ છે. જ્યારે આ પૂજન્યુદાની છે એની અંદરથી આવા ચલિત પૂજન્યુ બનશે. પછી આ પૂજન્યુ પાણીમાં તરતા તરતા અહીંથી, આ પૂજન્યુ છે ને અહીંથી પાણીમાં તરતા તરતા અહીંયા પહોંચે. આ પૂજન્યુદાની છે એમાં સર્જાયેલા આ જે પૂજન્યુ છે એ પાણીમાં તરતા તરતા આ જે માદા શાખા છે જેના ઉપર સ્ત્રીજન્યુદાની છે ત્યાં પહોંચે. હું તમને અહીંયા બતાવું કે ચલો આ પૂજન્યુ અહીંયા પહોંચ્યા, આ ભાગ બહાર કાઢીને બતાવું છું. એટલે પૂજન્યુ અહીંયા પહોંચે, યાદ છે ને? અને પછી ક્યાં જાય? આની અંદર જાય અને કોની સાથે જોડાય? અંડકોષ સાથે જોડાય. અંડકોષ સાથે જોડાય એટલે શું બનાવે? ફલિતાંડ બનાવે. એટલે આમાંથી પછી ફલિતાંડ બનશે. એટલે આમાં ફલિતાંડ હવે બની જાય છે. આ પૂજન્યુ છે અને આ અંડકોષ છે, બંને જોડાઈને આમાં શું બન્યું? ફલિતાંડ બન્યું. આ બધું ક્યાં થાય છે? આ બધું આની અંદર થાય છે, ભૂલતા નહીં. ક્યાં થાય છે? માદા શાખા ઉપર આ બધું થાય છે. નર શાખા ઉપરથી, નર શાખામાં રહેલ આ પૂજન્યુદાની છે, આ રહ્યા, એમાંથી પૂજન્યુ મુક્ત થાય છે. એ પૂજન્યુ પાણીમાં તરતા તરતા માદા શાખા ઉપર આવે છે અને માદા શાખામાં રહેલી આ જે સ્ત્રીજન્યુદાની છે એના ચંબુમાં પ્રવેશે છે અને પછી નીચે એના અંડકોષ સાથે જોડાય છે ને આવું ફલિતાંડ બનાવે છે. ક્યાં? અહીંયા. આ આકૃતિ અહીંની છે, ભૂલતા નહીં. આ તો તમને સ્પષ્ટ દેખાય એટલે હું બહાર કાઢીને બતાવું છું. બાકી આ બધું અહીંયા થાય છે, આ માદા શાખા ઉપર. અને પછી આ ફલિતાંડ છે, એ ફલિતાંડનો આગળ વિકાસ થઈને એમાંથી બીજાણુજનક અવસ્થા બને છે. એટલે આમાંથી બીજાણુજનક અવસ્થા બનશે આ ફલિતાંડમાંથી. આ ક્યાં છે?
જો અલગથી તમને થોડી આકૃતિ બતાવું છું કે ભાઈ આ નર શાખા હતી, તમને થોડું સમજાય, આ માદા શાખા હતી. કન્ફ્યુઝન ન થાય એટલે આ આકૃતિ હું અલગથી બતાવું છું. આ નર શાખા હતી, એના ઉપર શું બન્યું? આ પૂજન્યુદાની, એના ઉપર જ પૂજન્યુદાની. અને આ માદા શાખા હતી, એના ઉપર શું બન્યું? સ્ત્રીજન્યુદાની. બરાબર. આ જે પૂજન્યુદાની જે નર શાખા ઉપર બની, એમાંથી આવા પૂજન્યુ બન્યા ચલિત. આ મેં અંદર જ બતાવી દીધું, ચલિત. એ પૂજન્યુ તરતા તરતા ક્યાં ગયા? સ્ત્રીજન્યુદાની ઉપર. સ્ત્રીજન્યુદાનીમાં જે અંડકોષ હતા એની સાથે જોડાયા, ફલિતાંડ બનાવ્યું, ફલન કર્યું, ફલિતાંડ બનાવ્યું. અને એ ફલિતાંડનો આગળ વિકાસ થઈને અહીંયા જ આની અંદરથી જ આવી પ્રાવર જેવી રચના બનશે. આ ફલિતાંડમાંથી જ અહીંયા જે અંદર ફલિતાંડ હતો ને ચંબુમાં, આ ચંબુ જેવી રચના હતી, એમાં ફલિતાંડ હતો. એ ફલિતાંડમાંથી આવી પ્રાવર જેવી રચના બનશે, બીજાણુજનક અવસ્થા. ફલિતાંડ છે એનો તરત જ વિકાસ થાય છે, એની ફરતે સેલ્યુલોઝની દિવાલ બને છે અને ફલિતાંડ છે એ બીજાણુજનક અવસ્થાનું નિર્માણ કરે છે આની ઉપર જ. એટલે આની ઉપર જ બીજાણુજનક અવસ્થા બને છે આવી. એટલે આ જે માદા શાખા છે જન્યુજનક અવસ્થાની, એના ઉપર જ આ ફલિતાંડનો વિકાસ થાય છે, અને એના ઉપર જ આ બીજાણુજનક અવસ્થા બને છે. આ જે અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા. અને આ બીજાણુજનક અવસ્થામાં 3 ભાગ જોવા મળે છે. આ નીચે છે એને પાદ કહેવાય છે, આ પ્રાવરદંડ કહેવાય છે, અને આગળનો આ જે પહોળો ભાગ છે એને પ્રાવર કહેવાય છે. બરાબર, આવું જોવા મળશે. આ કઈ અવસ્થા થઈ? બીજાણુજનક અવસ્થા. જો બીજાણુજનક અવસ્થા ક્યાં બની? જન્યુજનક અવસ્થા ઉપર જ, સ્વતંત્ર નથી, એની સાથે જોડાયેલી છે. અને પરોપજીવી છે, બધું પોષણ આમાંથી જ મેળવે છે. આમાંથી ખોરાક ને પોષણ ને પોષક દ્રવ્ય બધું મેળવે છે. એટલે આમાં બીજાણુજનક અવસ્થા, જન્યુજનક અવસ્થા ઉપર પરોપજીવી છે. અને પછી આ પ્રાવર વિકાસ પામે ને એટલે એની અંદર અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય ને એટલે પ્રાવરની અંદર આવા બીજાણુઓ સર્જાય. પ્રાવરની અંદર આવા અર્ધીકરણથી બીજાણુઓ સર્જાય. પછી એ પ્રાવરનું સ્ફોટન થાય, આ પ્રાવર ફાટે, સ્ફોટન. એ પ્રાવરનું સ્ફોટન થાય એટલે એમાંથી આ બીજાણુઓ મુક્ત થાય. ક્યાં મુક્ત થાય? જમીન ઉપર. અને જમીન ઉપર મુક્ત થયેલા જે બીજાણુઓ છે એનું અંકુરણ થાય. અને એનું અંકુરણ થાય એટલે શું બને? આ બીજાણુનું અંકુરણ થાય ને એટલે ધીરે ધીરે એમાંથી લીલા પાતળા આવા શાખિત તંતુઓ બને, જેને શું કહેવાય છે? પ્રોટોનેમા સ્ટેજ. એમાંથી પ્રોટોનેમા બને. અને પ્રોટોનેમામાંથી ફરી પાછું કયું સ્ટેજ બને? ઓલિફી સ્ટેજ બને. તો આ રીતે આ જે બ્રાયોપ્સિડા છે, મોસ છે, એની અંદર જીવન ચક્ર ચાલે છે. ધ્યાન રાખજો, બરાબર સમજજો. ફરી એકવાર બતાવી દઉં. જો આકૃતિ બરાબર જોજો એટલે ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે. ચલો આપણે એમ કહ્યું કે આ જે બ્રાયોપ્સિડા છે, મોસ છે, એની જે જન્યુજનક અવસ્થા છે, વનસ્પતિ દેહ છે, એમાં 2 તબક્કા જોવા મળે છે. પહેલું પ્રોટોનેમા સ્ટેજ અને બીજું લીફી સ્ટેજ. હવે તમને સમજાશે કે ભાઈ જ્યારે બીજાણુનું અંકુરણ થાય ત્યારે આવી લીલી પાતળી તંતુમય રચના જમીન ઉપર પથરાય, જેને શું કહેવાય? પ્રોટોનેમા. બરાબર, પ્રથમ તંતુ અવસ્થા. પછી પ્રોટોનેમા વિકાસ પામે, એની શાખાઓ બને, એના ઉપરથી મૂલાંગો સર્જાય, જમીન સાથે ચોંટી જાય.
પછી અમુક સમય થાય ને એટલે એના ઉપરથી આ પ્રોટોનેમા અવસ્થા છે એના ઉપરથી લીફી સ્ટેજ બને. કેવી રીતે? પહેલાં તો એના ઉપર આવી પાર્શ્વકલિકાઓ બને. એ પાર્શ્વકલિકાઓનું અંકુરણ થાય એટલે એ કલિકામાંથી આવો પ્રકાંડ બને. આવા પ્રકાંડ અક્ષ બને, ઘણા બધા શાખા કહીએ આપણે. અને એ પ્રકાંડ અક્ષ બની એમાં કુંતલ આકારે પર્ણો ગોઠવાય, આવી શાખા બને. અને આ જે નવી શાખા બની પર્ણોવાળી એને આપણે શું કહીશું? લીફી સ્ટેજ કહીશું. હવે એ જે શાખા બને છે ને એમાં બે ટાઈપની શાખા હોય, નર શાખા અને માદા શાખા. હવે આ શાખાઓ જ્યારે પરિપક્વ થઈ જાય ને ત્યારે એની ટોચના ભાગે લિંગી અંગોનું નિર્માણ થાય. લિંગી અંગો કયા? સ્ત્રી જન્યુદાની અને પુંજન્યુદાની. જે શાખા ઉપર સ્ત્રી જન્યુદાની બને ને એ શાખાને માદા શાખા કહેવાય, અને જે શાખા ઉપર પુંજન્યુદાની બને ને એને નર શાખા કહેવાય. તો ચલો આની ઉપર સ્ત્રી જન્યુદાની બની એટલે માદા શાખા, આની ઉપર પુંજન્યુદાની બની એટલે નર શાખા. શાખા ઉપર જ બને. જો અહીંયા આપણે જોઈએ આ નર શાખા ઉપર આ પુંજન્યુદાની બની, આ માદા શાખા ઉપર આ સ્ત્રી જન્યુદાની બની. પછી આ પુંજન્યુદાની છે એમાંથી પુંજન્યુ પેદા થશે, નરજન્યુ પેદા થશે. એ નરજન્યુ કેવા? આવા ચલિત બે કસાવાળા. અને આ જે માદા શાખા છે એમાં સ્ત્રી જન્યુદાની બનશે, અને એમાં જે સ્ત્રી જન્યુ છે સ્ત્રી જન્યુદાની બનશે કેવી? આવી ચંબુ આકારની, આવી ચંબુ આકારની, જે આપણે આગળ જોઈ રીતના વેન્ટર અને નેકવાળી. અને આ પુંજન્યુ છે એ હવે આ સ્ત્રી જન્યુદાની ઉપર જશે, એની આ ચંબુ જેવી રચનામાં અંદર પ્રવેશે, એના અંડકોષ સાથે જોડાય, ફલિતાંડ બનાવે અહીંયા શાખા ઉપર જ. હવે એ ફલિતાંડનો વિકાસ થઈને તરત જ વિકાસ થાય, એની આજુબાજુ સેલ્યુલોઝની દિવાલ બને, વિકાસ થઈને એમાંથી બીજાણુજનક અવસ્થા બનશે આ શાખા ઉપર જ, આ સ્ત્રી જન્યુદાનીમાં જ. એટલે આ સ્ત્રી જન્યુદાનીમાં જેમાં ફલન પછી ફલિતાંડ બન્યા, એ ફલિતાંડમાંથી આવી બીજાણુજનક અવસ્થા બનશે. અને આ જે બીજાણુજનક અવસ્થા બને છે એમાં ત્રણ ભાગ હોય છે. નીચેનો ભાગ પાદ, વચ્ચેનો દંડ જેવો ભાગ છે પ્રાવર દંડ, અને ઉપરનો ફૂલેલો કોથળી જેવો ભાગ છે પ્રાવર. પછી આ પ્રાવર છે એમાં અર્ધીકરણ થાય ને એમાંથી બીજાણુ બને. પછી આ પ્રાવર ફાટે એટલે બીજાણુ મુક્ત થાય, અને એ જે બીજાણુ મુક્ત થાય છે એ જમીનના સંપર્કમાં આવે, અનુકૂળ પરિસ્થિતિ મળે, એનું અંકુરણ થાય. એનું અંકુરણ થાય એટલે પાતળા લીલા તંતુઓનું નિર્માણ થાય, એને પ્રોટોનેમા કહેવાય. ફરી પાછી આ અવસ્થા ચાલુ થઈ જાય. બીજી એક વસ્તુ આપણે આગળ જે જોયું હતું લીવર વર્ડ્સ, એમાં આ બીજાણુના ફેલાવા માટે વિકિરણ માટે ઇલેટર હતું. આમાં ઇલેટરની જરૂર નથી પડતી, સુવિકસિત ક્રિયાવિધિ છે, બીજાણુ સરળતાથી ફેલાય છે. તો આ એની લિંગી પ્રજનન અવસ્થા અને અલિંગી પ્રજનન અવસ્થા આપણે જોઈ, એકાંતર જનન જોયું. ખાસ યાદ રાખજો, આકૃતિ ઉપરથી તમને સમજાશે. તો અહીંયા આપણે બ્રાઉબ્સીડાનો અભ્યાસ પૂરો કર્યો. આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ બ્રાઉબ્સીડાના કયા આવશે? તો બ્રાઉબ્સીડામાં સ્ફેગ્નમ, પોલિટ્રિકમ, અને ફ્યુનારિયાનો સમાવેશ થાય. આ બ્રાઉબ્સીડા. તો આપણે આ બીજો વર્ગ જોયો દ્વિઅંગીમાં. પહેલો વર્ગ આપણે કયો જોયો? લીવરવર્ડ્સ, હેપેટિકોપ્સીડા. અને બીજો કયો છે? બ્રાઉબ્સીડા. બધામાં તમારે ખાસ શું સમજાવવાનું છે? એનું એકાંતર જનન. પહેલાં આપણે લીવરવર્ડ્સની અંદર એકાંતર જનન સમજાવ્યું, તમને યાદ હોય તો માર્કેન્સિયાવાળી આકૃતિ. અને પછી આપણે બ્રાઉબ્સીડા મોસની અંદર એકાંતર જનન સમજાવ્યું. આ રીતે થાય. ત્રીજો વર્ગ આપણે જોઈએ, પુસ્તકમાં નથી આપ્યો, રેફરન્સ બુકોમાં આપેલો છે. જો રેફરન્સ બુક હું કહું છું એટલે ઘણા શું માને છે, નવનીત, કુમાર, મોડર્નની બુકો, એવું બધું નહીં. હું જે રેફરન્સ બુકોની વાત કરું છું એ CBSEની ઇંગ્લિશ મીડિયમની ઇંગ્લિશ રેફરન્સ બુકો. અને એ બધી બુકો ભેગી કરીને એમાંથી તમારા માટે જેટલું જરૂરી છે
એ હું તમને આપું છું, આ બધી આકૃતિઓ વગેરે એમાંથી શોધીને આપું છું. પેલી તો ગાઈડો કહેવાય, જે ટેક્સ્ટ બુકમાંથી બનાવેલી છે. ગાઈડોની વાત હું નથી કરતો. આ જોજો હો, તમને એમ થાય કે સાહેબ રેફરન્સ બુક કહે છે પણ કુમારમાં તો ક્યાં આવી આકૃતિને આવી સમજૂતીનું ઉદાહરણ નથી. એટલે ભાઈ હું કુમાર નથી ચલાવતો, હું એનસીઆરટી સિલેબસ પ્લસ નીટ માટે જરૂરી સિલેબસ ચલાવું છું રેફરન્સ બુકોમાંથી ભેગું કરીને. એટલે આ બ્રાઉબ્સીડા આપણે સમજાવ્યું. ત્રીજો વર્ગ આપણે પુસ્તકમાં નથી આપ્યો પણ નીટ માટે થોડો જરૂરી છે, એટલે આપણે જોઈએ ત્રીજો વર્ગ કયો. પહેલો કયો હતો? હિપેટિકોપ્સિડા. બીજો કયો હતો? આ રહ્યો બ્રાઉબ્સીડા. અને ત્રીજો વર્ગ એન્થોસિરોટોપ્સિડા. એન્થોસિરોટોપ્સિડા ત્રીજા વર્ગની આપણે વાત કરીએ. વર્ગ 3 દ્વિઅંગીનો. એન્થોસિરોટોપ્સિડા, જેને બીજું નામ આપવામાં આવે છે હોર્નવર્ડ્સ. હોર્ન વગાડવાનું નહીં, પણ એને શું કહેવાશે? હોર્નવર્ડ્સ કહેવાશે. આમાં શું અલગ છે આપણે વાત કરી લઈએ. એન્થોસિરોટોપ્સિડાની અંદર કઈ વસ્તુ અલગ છે આપણે જોઈએ. તો આમાં જે વનસ્પતિ દેહ છે ને સુકાય પ્રકારનો છે, આ રીતે દ્વિઅંગી જેવો જ, અરે લીવરવર્ડ્સ જેવો જ. વનસ્પતિ દેહ સુકાય સ્વરૂપનો છે. વનસ્પતિ દેહ આ રહેવા અને કેવો છે? સુકાય સ્વરૂપનો છે. અને એમાં મૂલાંગો છે પાછા એક કોષી અને અશાખિત મૂલાંગો છે. એમાંથી કોઈ શાખાઓ નથી પડતી. શાખિત એટલે શું? આમ હોય ને પછી એમાંથી આવા ભાગો પડે ને એ શાખિત કહેવાય. આવું નથી. એમ આવું આગળ હતું, બ્રાઉબ્સીડામાં હતું, આમાં નથી. આમાં આવા સીધા દોરા જેવા જ છે, જેવા લીવરવર્ડ્સમાં હતા ને એના જેવું જ આમાં છે. એમ એના જેવો જ સુકાય છે આમાં. એટલે આમાં વનસ્પતિ દેહ સુકાય જેવો છે અને એમાં એક કોષી અશાખિત મૂલાંગો છે, જે સુકાયને જમીન સાથે ચોંટાડી રાખે છે. આવો એનો સુકાય વનસ્પતિ દેહ જોવા મળે છે. બીજું, આમાં બીજાણુજનક અવસ્થા જે બને છે ને એમાં પાદ અને પ્રાવર હોય છે. 3 ભાગ નહીં, 2 ભાગ જ. પ્રાવર દંડ નથી. બીજાણુજનક અવસ્થા જે છે એ અવસ્થામાં પાદ અને પ્રાવર હોય છે. પ્રાવર દંડ નથી, પણ વિશિષ્ટ રીતે વિકાસ પામતો, વૃદ્ધિ પામતો ભાગ છે. એટલે આના ઉપરથી બીજાણુજનક અવસ્થા બને હો, આના ઉપરથી જ બને છે. અને બીજાણુજનક અવસ્થામાં માન લો કે આ રીતે પાદ અને પ્રાવર જોવા મળે છે. આ પ્રાવર છે. આ નીચે તળિયાનો ભાગ છે આખો, આ પાદ અને આ પ્રાવર. પ્રાવર દંડ નથી. એટલે આ સુકાય ઉપર જે બીજાણુજનક અવસ્થા બને છે, બધામાં બનતી હતી, આમાંય બને છે. એ બીજાણુજનક અવસ્થામાં પાદ અને પ્રાવર છે. પ્રાવર દંડ નથી, પણ પ્રાવર દંડની જગ્યાએ વિકાસ પામતો, વૃદ્ધિ પામતો એક વિશેષ ભાગ છે. આ એની વિશેષતા. બીજી એક બાબત કહી દઉં, આમાં જે બીજાણુજનક અવસ્થા છે ને એ અપૂર્ણ પરોપજીવી છે. અર્ધ અથવા તો અપૂર્ણ પરોપજીવી છે.
આ જે બીજાણુજનક અવસ્થા છે પાદ અને પ્રાવરવાળી એ અપૂર્ણ પરોપજીવી છે. આગળ આપણે બંને વર્ગો સમજાવ્યા ને એમાં બીજાણુજનક અવસ્થા સંપૂર્ણ પરોપજીવી હતી. એ જન્યુજનક અવસ્થામાંથી પાણી, ખોરાક, પોષણ બધું મેળવતી હતી, તૈયાર ખોરાક લેતી હતી. આમાં જે બીજાણુજનક અવસ્થા છે અપૂર્ણ પરોપજીવી છે. વિશેષ બાબત એટલે કેવી, આ બીજાણુજનક અવસ્થા પોતે પ્રકાશ સંશ્લેષી છે, જાતે પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે આ પાદ પ્રાવરવાળી જે રચના છે ને, આ રચના પ્રકાશ સંશ્લેષી છે, જાતે પ્રકાશ સંશ્લેષણ કરે, ખોરાક જાતે બનાવે. પ્રકાશ સંશ્લેષી છે, ખોરાક જાતે બનાવે છે. જ્યારે આગળ જે આપણે બતાવ્યું હતું ને બીજાણુજનક અવસ્થા બીજા બે વર્ગોમાં, એમાં બીજાણુજનક અવસ્થા જાતે ખોરાક નથી બનાવતી, ડાયરેક્ટ જન્યુજનક અવસ્થામાંથી ખોરાક લઈ લે છે. આ તો બીજાણુજનક અવસ્થા પ્રકાશ સંશ્લેષી છે, જાતે ખોરાક બનાવે, પણ એ ખોરાક બનાવવા માટે એને પાણી અને ક્ષારની જરૂર પડે. એ પાણી અને ક્ષાર એ ક્યાંથી લે છે? જન્યુજનક અવસ્થામાંથી. એટલે આ ભાગ છે ને પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે, અને ખોરાક બનાવવા માટે એને પાણી અને ક્ષારની જરૂર પડે ને, આમાંથી લે, આ વનસ્પતિ દેહમાંથી, જન્યુજનક અવસ્થામાંથી. એટલે ખોરાક જાતે બનાવે છે. એટલે સંપૂર્ણ પરોપજીવી ન કહેવાય, અપૂર્ણ પરોપજીવી કહેવાય. આ એની વિશેષતા. બીજી એક બાબત જે આપણે જોઈએ કે ભાઈ આ એન્થોસેરોટોપ્સિડા છે એને આપણે શું નામ આપ્યું છે? હોર્નવર્ડ્સ. એવું નામ કેમ આપ્યું? હવે આપણે નામનો અર્થ સમજીએ કે ભાઈ આને હોર્નવર્ડ્સ કેમ કહેવાય છે. એનું કારણ છે કે આમાં જે પ્રાવર છે ને એમાં વિશિષ્ટ પ્રકારની વર્ધનશીલ પેશી આવેલી છે નીચે. આ પ્રાવરમાં નીચેના ભાગે વિશિષ્ટ વર્ધનશીલ પેશી છે. આ પ્રાવર છે એના નીચેના ભાગે વિશિષ્ટ પ્રકારની વર્ધનશીલ પેશી છે, અને આ વિશિષ્ટ પ્રકારની વર્ધનશીલ પેશી સતત વૃદ્ધિ પામે છે. અને એની વૃદ્ધિ કેવી રીતના થાય છે? આ રીતે થાય. આ પ્રાવરની વૃદ્ધિ આ રીતે થાય. અહીંયા જે વર્ધનશીલ પેશી છે ને એ આ રીતે પ્રાવરની વૃદ્ધિ કરાવશે. કેવી રીતે? આ ગાયના શિંગડા હોય ને એ રીતે, બરાબર, શિંગડા જેવી વૃદ્ધિ કરાવે છે. અને શિંગડાને ઇંગ્લિશમાં હોર્ન કહેવાય છે. સમજાયું? હવે હોર્ન શબ્દ ક્યાંથી આવ્યો? હોર્ન વગાડવાનો નહીં, હોર્ન એટલે શિંગડા. એટલે આમાં જે પ્રાવર છે એ પ્રાવરના તલ ભાગે વિશિષ્ટ પ્રકારની વર્ધનશીલ પેશી છે, અને એ વર્ધનશીલ પેશી પ્રાવરની વૃદ્ધિ કરાવે છે. પણ કઈ રીતે? આવી શિંગડાની જેમ, ગાય ભેંસના શિંગડા હોય એ રીતે. માટેનું નામ શું આપ્યું? હોર્નવર્ડ્સ. સમજાયું? આની વિશેષતા. આ એક નવો સમૂહ આપણે જોયો, એન્થોસેરોટોપ્સિડા, જેને હોર્નવર્ડ્સ કહેવાય છે. ઉદાહરણ આપણે એના લઈએ. એક તો એન્થોસિરોસ, અને બીજું છે નોટોથાઇલમ. આ એના ઉદાહરણ છે. કોના? એન્થોસેરોટોપ્સિડા હોર્નવર્ડ્સના. તો આ એક ત્રીજો સસ્પેન્સ વર્ગ આપણે જોયું, આપણી પુસ્તકમાં નથી, વધારાનો વિશેષ અલગ પ્રકારનો જો વિશેષતા છે એની અંદર. શું વિશેષતા છે આપણે એ બતાવીએ. પેલું આ એન્થોસેરોટોપ્સિડા છે, એમાં સુકાય કેવું છે? વનસ્પતિ દેહ કેવો છે? સુકાય જેવો, લીલો ચપટો, પૃષ્ઠવક્ષ બાજુથી ચપટો, માર્કેન્સિયા અને રિક્સિયા જેવો. અને જમીન સાથે મૂલાંગો દ્વારા જોડાય, અને મૂલાંગો પાછા કેવા? એક કોષીય અશાખિત, જેવા માર્કેન્સિયા રિક્સિયામાં હતા એવા. હવે એની ઉપર બીજાણુજનક અવસ્થા સર્જાય. એની ઉપર જે બીજાણુજનક અવસ્થા સર્જાય છે એમાં પાદ અને પ્રાવર હોય છે, પ્રાવર દંડ નથી. આ વૃદ્ધિ પામતી પેશી ખરી. અને બીજું, આમાં જે બીજાણુજનક અવસ્થા છે એ અપૂર્ણ પરોપજીવી છે. આગળના બંને વર્ગોમાં બીજાણુજનક અવસ્થા સંપૂર્ણ પરોપજીવી હતી.
એ જન્યુજનક અવસ્થામાંથી પોષણ અને તૈયાર ખોરાક લઈ લેતી હતી, બધું જ એમાંથી લેતી હતી. આ એવું નથી કરતી. આમાં જે બીજાણુજનક અવસ્થા છે ને એ પ્રકાશ સંશ્લેષી છે, ખોરાક તો જાતે જ બનાવે છે, પણ એના માટે જે પાણી અને ક્ષારની જરૂર પડે ને એ આ વનસ્પતિ દેહ જન્યુજનક અવસ્થામાંથી લે. બીજું આને હોર્નબર્ડ્સ એટલે કહેવાય છે કે આમાં જે પ્રાવર છે ને એના તલ ભાગે વિશિષ્ટ પ્રકારની વર્ધનશીલ પેશી છે અને વર્ધનશીલ પેશી એ રીતના વૃદ્ધિ પામે છે પ્રાવરમાં કે જેના કારણે દેખાવ કેવો થાય છે, શિંગડા જેવો, ગાય ભેંસના શિંગડા જેવો. એટલે એને શું કહેવાય છે? હોર્નબર્ડ્સ કહેવાય. ઉદાહરણ કયા? એન્થોસેરોસ અને નોટોથાઇલમ. આ 3 વર્ગ આપણે દ્વિઅંગીના પૂરા કર્યા, જે રોથ મેલર નામના વૈજ્ઞાનિકે આપ્યા હતા. અને હવે આપણે દરેક વખતે કરીએ છીએ એવું, આ 3 વર્ગનો એક સાથે તુલનાત્મક અભ્યાસ કરીએ, જે તમને તફાવતમાં પણ કામમાં લાગે છે. જોઈએ આપણે આ 3 વર્ગનો તુલનાત્મક અભ્યાસ. અમુક લક્ષણોની તુલના કરીએ. જો બાજુમાં મેં એ દોરીને તમને આપેલું છે દ્વિઅંગીના વર્ગો, 3 વર્ગ: હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા, એન્થોસેરોટોપ્સિડા. એની તુલના કરીએ અમુક લક્ષણોના આધારે. આ લક્ષણો લખેલા છે. ચલો પેલું સામાન્ય નામ. તો હિપેટિકોપ્સિડા એને શું કહેવાય છે? લીવરવર્ટ્સ. બરાબર, એને શું કહેવાશે? લીવરવર્ટ્સ. બ્રાયોપ્સિડા એને શું કહેવાશે? મોસ. એન્થોસેરોટોપ્સિડા એને હોર્નબર્ડ્સ કહેવાય. ચલો આ ત્રણેયમાં વનસ્પતિ દેહ કેવો? વનસ્પતિ દેહ એટલે કઈ અવસ્થા? જન્યુજનક અવસ્થા. આપણે જાણીએ છીએ કે આ હિપેટિકોપ્સિડા લીવરવર્ટ્સમાં વનસ્પતિ દેહ કેવો છે? સુકાય જેવો. અને ઘણાની અંદર એ પત્રમય પણ છે, ફોલિયોસ. જ્યારે બ્રાયોપ્સિડામાં હમણાં જ આપણે જોયું કે વનસ્પતિ દેહમાં 2 તબક્કા છે, પ્રોટોનેમા સ્ટેજ અને લીફી સ્ટેજ. ત્રીજું એન્થોસેરોટોપ્સિડા આપણે બાજુમાં જ બતાવ્યું છે, દોરેલું છે. એમાં વનસ્પતિ દેહ કેવો છે? સુકાય જેવો. મૂલાંગો કેવા? ત્રણેયમાં મૂલાંગો તો છે જ, પણ મૂલાંગો કેવા? શું ફરક? આ જે લીવરવર્ટ્સ હિપેટિકોપ્સિડા છે એમાં મૂલાંગો એક કોષીય છે. આ જે રેક્સિયા, માર્કેન્સિયામાં મૂલાંગો એક કોષીય છે. મોસ જે દ્વિઅંગી છે એમાં મૂલાંગો બહુકોષીય, શાખિત અને પટલવાળા છે. આપણે હમણાં બતાવ્યું હતું. હોર્નબર્ડ્સ એમાં હમણાં જ આપણે બતાવ્યું કે મૂલાંગો કેવા છે? એક કોષીય, અશાખિત. લિંગી અંગો કેવા અને ક્યાંથી સર્જાય? આ જે લીવરવર્ટ્સ છે હિપેટિકોપ્સિડા એમાં લિંગી અંગો સુકાયની પૃષ્ઠ સપાટીએ સર્જાય. એટલે માર્કેન્સિયામાં આપણે જે સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાની બતાવ્યું હતું ને એ સુકાયની પૃષ્ઠ બાજુએથી સર્જાય. જ્યારે બ્રાયોપ્સિડા મોસની અંદર લિંગી અંગો ક્યાંથી સર્જાય? તમને યાદ છે? પેલી પર્ણવાળી શાખા હતી લીફી સ્ટેજ, એના ટોચના ભાગેથી. નર અને માદા શાખા હોય પર્ણોવાળી લીફી સ્ટેજમાં, એના ટોચના ભાગેથી. અને છેલ્લે આપણે જોયું હોર્નબર્ડ્સ એન્થોસેરોટોપ્સિડા, એમાં આ જે લિંગી અંગો છે એ લિંગી અંગો ક્યાં સર્જાય છે? આ સુકાયની પૃષ્ઠ સપાટી. એ માર્કેન્સિયા જેવું છે, રચના પણ એના જેવી જ છે. પછી એમાં બીજાણુજનક અવસ્થા બધામાં સર્જાય છે. બીજાણુજનક અવસ્થા કેવી? લીવરવર્ટ્સની અંદર જે બીજાણુજનક અવસ્થા છે એમાં પાદ, પ્રાવરદંડ અને પ્રાવર 3 હોય. જ્યારે બ્રાયોપ્સિડામાં જે બીજાણુજનક અવસ્થા છે એમાં પણ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર 3 હોય. છેલ્લે આપણે જે જોયું એન્થોસેરોટોપ્સિડા, હોર્નબર્ડ્સ, એમાં પાદ અને પ્રાવર છે, પ્રાવરદંડ નથી. આમાં ઇલેટર, તમને મેં એક વાત કરી હતી, ઇલેટર આ જે બીજાણુ બને ને એના વિકિરણ માટે કુંતલાકાર રચના આવેલી છે ને ઇલેટર કહેવાય. તો આ ઇલેટર છે ને એ લીવરવર્ટ્સમાં હોય છે, આપણે બતાવ્યું હતું, સામાન્ય રીતે હાજર. પણ લીવરવર્ટ્સની અંદર પણ એક અપવાદ છે. કયો? રિક્સિયા. એમાં નથી પાછું, માર્કેન્સિયામાં હતું. લીવરવર્ટ્સમાં રિક્સિયાની અંદર ઇલેટર નથી. હા, આ જે મોસ છે બ્રાયોપ્સિડા એમાં તો ઇલેટરનો અભાવ. એમાં તો સુવિકસિત વ્યવસ્થા છે બીજાણુના ફેલાવા માટે, ઇલેટરની જરૂર નથી. હા, આ જે એન્થોસેરોટોપ્સિડા, હોર્નબર્ડ્સ છે
એમાં ઇલેટર જેવી રચના છે, સાચું ઇલેટર નથી, ખોટું ઇલેટર છે. ખોટા માટે સંસ્કૃત શબ્દ વપરાય છે કૂટ. કૂટ એટલે ખોટું, તો આમાં કૂટ ખોટું ઇલેટર જોવા મળે છે. ત્રણેયમાં પ્રાવર છે. એ પ્રાવર ફાટે એટલે એમાંથી બીજાણુ મુક્ત થાય. એ પ્રાવરનું સ્ફોટન કેવી રીતે થાય? પ્રાવરનું સ્ફોટન લીવરવર્ડ્સમાં જે પ્રાવરનું સ્ફોટન થાય છે અનિયમિત, ગમે તે રીતે. મોસની અંદર નિયમિત, અને હોર્નવર્ડ્સ એન્થોસેરોટોપ્સિડા એમાં પણ અનિયમિત. એટલે આ બંને સુકાઈવાળી રચના છે ને એમાં અનિયમિત, જ્યારે મોસની અંદર નિયમિત. છેલ્લે એના ઉદાહરણ, લીવરવર્ડ્સના ઉદાહરણ કયા આવશે? રેક્સિયા, માર્કેન્સિયા અને સ્ફેરોકાર્પસ. સ્ફેરોકાર્પસ. બ્રાયોપ્સિડા મોસના ઉદાહરણ સ્ફેગ્નમ, પોલિટ્રિકમ, ફ્યુનારિયા. હોર્નવર્ડ્સ એના ઉદાહરણ એન્થોસિરોસ અને નોટોથાઇલમ. તો અહીં આપણે દ્વિઅંગીના ત્રણ વર્ગો છે એની તુલના કરી તુલનાત્મક અભ્યાસ પૂરો કર્યો. ફરી એકવાર ટૂંકમાં કહી દો, દ્વિઅંગીનો તુલનાત્મક અભ્યાસ નીટ માટે, બીજી અન્ય પરીક્ષા માટે જરૂરી છે, અને ઘણી વખત તમને તફાત સ્વરૂપે પણ પૂછાય. ખાસ કરીને લીવરવર્ડ્સ અને મોસનું તફાત તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. જોઈએ એમાં શું છે, ટૂંકમાં ઝડપથી કહી દઉં. લીવરવર્ડ્સ, મોસ, હોર્નવર્ડ્સ, બરાબર. એને હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા, એન્થોસેરોટોપ્સિડા પણ કહેવાય. આમાં વનસ્પતિ દેહ સુકાય અને પત્રમય, આમાં પ્રોટોનેમા અને લીફી સ્ટેજવાળો, આમાં ફરી પાછો સુકાયવાળો. આમાં મૂલાંગો એક કોષીય છે, આમાં બહુકોષીય શાખિત, આમાં એક કોષીય. આમાં જે લિંગી અંગો બને છે સુકાયની પૃષ્ઠ સપાટીએ, આમાં લીફી સ્ટેજ ઉપર ટોચના ભાગે, આમાં સુકાયની પૃષ્ઠ સપાટીએ. આમાં જે બીજાણુજનક અવસ્થા છે એમાં પાદ, પ્રાવરદંડ અને પ્રાવર જેવા ભાગ છે. આમાં પણ એવા જ ભાગ છે, જ્યારે હોર્નવર્ડ્સની અંદર પાદ અને પ્રાવર હોય, પ્રાવરદંડ નથી. ઇલેટર આ હિપેટિકોપ્સિડામાં હોય, મોસમાં નથી, અને હોર્નવર્ડ્સમાં કૂટ ઇલેટર છે, ખોટું ઇલેટર છે. પ્રાવરનું સ્ફોટન ત્રણેયમાં થાય. આ લીવરવર્ડ્સમાં અનિયમિત, મોસમાં નિયમિત, હોર્નવર્ડ્સમાં અનિયમિત. છેલ્લે ઉદાહરણ, લીવરવર્ડ્સ રેક્સિયા, માર્કેન્સિયા, સ્ફેરોકાર્પસ. મોસ સ્ફેગ્નમ, પોલિટ્રિકમ, ફ્યુનારિયા. અને હોર્નવર્ડ્સ એન્થોસિરોસ, નોટોથાઇલમ. તો અહીંયા આપણે આખો દ્વિઅંગી વર્ગ પૂરો કર્યો. એટલે પહેલો વિભાગ આપણે જોયો એકાંગી, જેમાં લીલ ભણ્યા. બીજો વિભાગ આપણે દ્વિઅંગી જોયું, અને ત્રીજો વિભાગ કયો? ભૂલતા નહીં, આપણે શું ભણીએ છીએ? આપણે વનસ્પતિ વર્ગીકરણ ભણીએ છીએ, અને એ પણ કોના પ્રમાણે? આઇકલર પ્રમાણે. આઇકલરે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું, અને વનસ્પતિને અપુષ્પી અને સપુષ્પી બે ઉપસૃષ્ટિમાં વહેંચી. અપુષ્પીમાં 3 વિભાગ, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. એમાંથી આપણે એકાંગી લીલ પૂરું કર્યું. અત્યારે દ્વિઅંગીનો અભ્યાસ પણ પૂરો કર્યો, અને હવે આપણે ત્રિઅંગીની શરૂઆત કરીએ થોડી. ત્રિઅંગી ત્રીજો વિભાગ, અપુષ્પીનો ત્રીજો વિભાગ, ત્રિઅંગી આપણે જોઈએ. થોડી શરૂઆત કરી. અપુષ્પી, એમાં
ત્રીજો વિભાગ આપણે જોઈશું ત્રિઅંગી વિભાગ. અપુષ્પીમાં ત્રિઅંગી વિભાગ. જો પહેલા તો ત્રિઅંગી એટલે શું, શા માટે એને ત્રિઅંગી નામ આપ્યું છે? તો આની અંદર જે વનસ્પતિ દેહ છે એમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા ત્રણ અંગો છે, માટે એને શું કહેવાય છે? ત્રિઅંગી. વનસ્પતિ દેહ, મૂળ, પ્રકાંડ અને પર્ણો જેવા ત્રણ અંગો ધરાવે છે, માટે એને શું કહેવાય છે? ત્રિઅંગી. બીજી આની વિશેષતા, આ જે ત્રિઅંગી વનસ્પતિ છે સૌ પ્રથમ ભૂમિ નિવાસી વાહક પેશીદારી વનસ્પતિ છે. આ બધા વિશેષ નામ છે, તમને એમસીક્યુમાં પૂછાય. સૌ પ્રથમ ભૂમિ નિવાસી વાહક પેશીદારી વનસ્પતિ. પહેલું ત્રિઅંગી એટલે કહેવાય છે કે એમાં મૂળ, પ્રકાંડ અને પર્ણો જેવા ત્રણ અંગો આવેલા છે. સૌ પ્રથમ ભૂમિ નિવાસી વાહક પેશીદારી વનસ્પતિ કઈ? પ્રશ્ન પૂછાય, જવાબ શું આવશે? ત્રિઅંગી. બીજું, આ બીજ વિહીન વાહક પેશીદારી વનસ્પતિ પણ છે. આ પણ એનું વિશેષ નામ છે, એમસીક્યુમાં પૂછાય. બીજ વિહીન વાહક પેશીદારી વનસ્પતિ કઈ? ત્રિઅંગી. આ બધું એમસીક્યુમાં તમને આવે છે. ત્રીજી એક બાબત, આને વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપ પણ કહેવાય છે. સરીસૃપ અથવા તો વનસ્પતિ સૃષ્ટિના સાપ. આવું કેમ કહેવાય? આ વિશેષ નામ છે. આ બધું એમસીક્યુમાં આવતું હોય છે, ધ્યાન રાખજો કે ભાઈ આને વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપ કેમ કહેવાય છે, વનસ્પતિ સૃષ્ટિના સાપ કેમ કહેવાય છે? એનું કારણ છે કે જેમ ઉભયજીવી પ્રાણી પછી, એનું કારણ આપણે કહીએ કે ભાઈ જેમ ઉભયજીવી પ્રાણી પછી ભૂમિ ઉપર સરીસૃપનો વિકાસ થયો. સરીસૃપ પ્રાણીનો ઉદ્વિકાસ થયો. એમ જ દ્વિઅંગી ઉભયજીવી વનસ્પતિ પછી, વનસ્પતિમાં દ્વિઅંગી ઉભયજીવી વનસ્પતિ પછી ભૂમિ ઉપર ત્રિઅંગી વનસ્પતિનો ઉદ્વિકાસ થયો. માટે આ જે ત્રિઅંગી વનસ્પતિ છે એને આપણે આ સરીસૃપ સાથે સરખાવી શકીએ છીએ, એટલે જ આપણે એને વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપ કહીશું. દ્વિઅંગીને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવાય છે, તો ત્રિઅંગીને વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપ કહેવાય છે. જેમ પ્રાણીની અંદર પેલા ઉભયજીવી આવ્યા અને પછી જમીન ઉપર સરીસૃપનો વિકાસ થયો, એમ વનસ્પતિમાં પહેલા દ્વિઅંગી આવ્યા ઉભયજીવી અને પછી જમીન ઉપર ત્રિઅંગીનો વિકાસ થયો, માટે એને વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપ અથવા તો સાપ કહેવાય છે. આનું વિશેષ નામ આપણે બતાવ્યું, ત્રિઅંગીનો પરિચય આપ્યો. ફરી એકવાર કહી દઉં, પરિચય જ આપણે આપીશું, આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ફરી એકવાર તમને પરિચય કહી દઉં
ત્રિઅંગી અપુષ્પીનો ત્રીજો વિભાગ છે. એને ત્રિઅંગી એટલે કહેવાય છે કે એમાં વનસ્પતિ દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા અંગો ધરાવે છે. સૌ પ્રથમ ભૂમિ નિવાસી વાહક પેશીધારી આ વનસ્પતિ છે. આમાં જલવાહક અને અનવાહક પેશી પહેલી વાર જોવા મળે છે. બીજવિહીન વાહક પેશીધારી વનસ્પતિ પણ છે. એને વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપ અથવા તો સાપ કહેવાય છે. કેમ કહેવાય છે આપણે એનું કારણ આપ્યું. એનો વસવાટ, એની દેહ રચના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.